ઘણા બધા વ્યક્તિ હજુ ફેસબુક ઉપર કામ કરી રહ્યા છે, એવા લોકોને હજુ કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નથી મળ્યું. તો આ વિડીયોમાં હું એ જ વાત કરવાનો છું કે તમે કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ કેવી રીતે મેળવવું ને આગળ તમારે શું શું કરવાનું છે, એ બધી માહિતી તમને અહીંયાથી મળી જવાની છે. વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમે જો આ ફોલો કરશો ને એટલે તમને 90 દિવસની અંદર તમને આ કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી જશે. અને ઘણા બધા લોકોને મળી પણ ગયું છે, કારણ કે અત્યારે બધાને રિમાઇન્ડર સેટ લખેલું આવે છે. એમાં જોવા જાય તો રિમાઇન્ડર સેટ એટલે કે જ્યારે તમે પાત્ર થશો ત્યારે તમને આપી દેવામાં આવશે. પણ ઘણા બધાને ઘણા ટાઈમથી રિમાઇન્ડર સેટમાં જ છે હજુ, અને કોઈને હજુ મળ્યું નથી. અને આ એવા લોકોને જ મળે છે કે જેવા લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય એવા લોકોને જ મળશે. આ જે વીકલી પ્રોસેસ મળે છે ને એને તમારે કમ્પ્લીટ કરતું રહેવાનું છે. તમારે અઠવાડિયામાં ફેસબુક ઉપર 1-2 વાર તમારે લાઈવ આવવાનું છે, અને ખાસ કરી અને કોઈના પણ વિડીયો તમારે લેવાના નથી, અને ટૂંકમાં એઆઈના વિડીયો તમારે અપલોડ કરવાના નથી. જ્યાં સુધી તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નહીં મળે ત્યાં સુધી તમારે તમારા પોતાના જ વિડીયો મૂકવાના છે, બરાબર. ને તમારે ફોટા લેવા હોય બીજાના તો તમે લઈ શકો છો. અને જો તમારે એવું હોય કે મારે બીજાનું કન્ટેન્ટ થોડું ઘણું લેવું છે તો એમાં તમારો વોઇસ ઓવર કરજો, બરાબર. વોઇસ ઓવર હશે ને એટલે તમારું એ ઓરિજિનલ કહેવામાં આવશે. અને હું તો કહું છું બીજાનું કોઈનું તમે કન્ટેન્ટ લેશો જ નહીં, બરાબર. અને તમારે ફોટા પણ અપલોડ કરતું રહેવાનું છે. તમારા પોતાના ફોટા અપલોડ કરો તો પણ ચાલશે, અને બીજાના પણ કરો તો પણ ચાલશે. પણ એમાં થોડું ઘણું એડિટિંગ કરી નાખવાનું છે. તમારે બીજાના ફોટા તમે લ્યો તો થોડું ઘણું એડિટિંગ કરી અને પછી અપલોડ કરી દેવાનું છે. તમારે મિત્રો એ કરવાનું છે, તમારે સ્ટોરી લગાવવાની છે, અને તમારી રીલ હોય એ રીલને અપલોડ કરતું રહેવાનું છે, અને વિડીયો હોય તો વિડીયોને અપલોડ કરતું રહેવાનું છે. આ કામ તમારે 90 દિવસ સુધી ચાલુ રાખવાનું છે. એટલે કે જો રીલ અપલોડ કરવી હોય ને તમારે, તો દિવસમાં તમે 3 થી 4 રીલ અપલોડ કરી શકો છો, 2-3 વિડીયો અપલોડ કરી શકો છો, 1-2 સ્ટોરી મૂકી શકો છો. આવી રીતના તમારે રેગ્યુલર ચાલુ રાખવાનું, ફેસબુકની અંદર કામ કરતું જ રહેવાનું છે. આગળ તમારે બીજું કામ એ કરવાનું છે, તમારે ફેસબુક મેટા એઆઈને તમારે રિપોર્ટ કરતું રહેવાનું છે. હવે તમારે મહિનામાં 3 રિપોર્ટ કરવાના છે, એટલે કે 10 દિવસમાં 1 રિપોર્ટ કરવાનો છે, બરાબર. હવે રિપોર્ટમાં તમારે શું કરવાનું છે ખબર છે? તમારા જે પ્રોફાઇલ છે, બરાબર, એનો તમારે સ્ક્રીનશોટ ફોટો લઈ લેવાનો છે, અને તમને જે ઓલું લખેલું તમને જોવા મળશે મોનેટાઇઝ કન્ટેન્ટમાં જાયશો એટલે રિમાઇન્ડર સેટ કરીને એવું લખેલું તમને દેખાશે, એનો એક સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે. આ બાજુ હું તમને ફ્રન્ટ આપું છું, સ્ક્રીનશોટ ફોટો પાડી લેજો આનો, અને આ ફ્રન્ટ છે તે મિત્રો અહીંયા તમારે લખવાના થશે, બરાબર. 2 સ્ક્રીનશોટ ફોટા અપલોડ કરી દેજો, અને તમારા આ ફોન્ટ ફેસબુકની અંદર આવી રીતના તમારે મહેનત કરતું રહેવાનું છે. તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ આગળ મળી જશે. અને જો કોઈ તમારે સમસ્યા હોય ફેસબુક લગતી તો મને તમે કમેન્ટ કરી જણાવજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ. આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.